પૂરતા પાણીની અછત એ મૂળભૂત ગ્રામ્ય સમસ્યા છે. આંકડાઓ સૂચવે છે કે ભારત 68%થી વધુ દુષ્કાળગ્રસ્ત છે અને આબોહવા પરિવર્તન સાથે વધુ બગડી રહ્યું છે. પાણીની અછત ખેતી અને પશુઓને અસર કરે છે અને મહિલાઓને દૂર પાણી મેળવવા માટે વલખા મારવા તરફ ધકેલી શકે છે. તે બાળકોને તેમના પરિવારને ટેકો આપવા માટે શાળા છોડીને મજૂરી કરવા તરફ પ્રેરે છે. આમ ગામ લોકોને ભારે માનસિક, ભાવાત્મક અને નાણાકીય નુકસાન થાય છે. જો કે ત્યાં એક સમુદાય સંચાલિત અભિગમ છે જે સપાટી પરના પાણીના સંગ્રહમાં વધારો કરે છે અને કુદરતી ભૂગર્ભ જળ મળી શકવાના કિસ્સામાં હકારાત્મક ભૂગર્ભ જળ રિચાર્જને પ્રોત્સાહન આપે છે, જે અગાઉના અંગત તળાવો અને કુદરતી જળાશયોના નવજીવન દ્વારા થાય છે. આ અભિગમ આર્થિક અને સમય કાર્યક્ષમ બંને છે, જે જ્યાં વર્ષા પડે છે જ્યારે પડે છે ત્યારે તેને નોંધવા માટે વડાપ્રધાનના આગ્રહભર્યા આહવાન પર આધારિત છે. અભિગમની કાર્યપદ્ધતિ સમજવા માટે પૂર્વ નવજીવન વિરુદ્ધ પછી નવજીવનના ખ્યાલને સમજવો અગત્યનો છે. તમે જોશો કે વર્ષોથી વરસાદી પાણી તેના વહેણ સાથે માટી લાવે છે, જે જળાશયોમાં ઠલવાય છે, જે પાણીને રોકી રાખવાની ક્ષમતા ઘટાડે છે, જેથી ચોમાસામાં પણ જળાશયોમાં બહુ ઓછું પાણી એકઠું થાય છે. તેમજ મોટા ભાગના જળાશયો ઉનાળામાં સંપૂર્ણપણે સુકાઈ જાય છે. ભૂગર્ભ જળનું નિતારણ ઓછું છે અને કૂવાનું પાઈ રિચાર્જ પણ ઓછું છે. વધુમાં જ્યારે જળાશય પૂર્ણ ભરાય છે ત્યારે મોટાભાગનું વરસાદી પાણી વહી જાય છે અને માટીના ભરાવાને કારણે નકામું જાય છે. વધુમાં ચોમાસા પછી ખેડૂતો સિંચાઈ માટે માત્ર 1 પિયત સુધીનું મર્યાદિત પાણી જ વાપરી શકે છે. આ સંજોગોમાં ભૂગર્ભ જળના સ્ત્રોતો પર આશા વધી રહી છે અને કૂવાના પાણીના સ્તર વધુ નીચે જઈ રહ્યા છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં જળાશય ફરીથી પૂરા સુકાઈ જાય છે, જે ભૂગર્ભ જળના સ્તરને અસર કરે છે. જો કે તળાવને નવજીવન આપવું એ આશાસ્પદ છે. આવો પ્રક્રિયાને વિગતે સમજીએ. જળાશયને નવજીવન કરવાની પ્રક્રિયા મુખ્યત્વે ઉનાળાના મહિનાઓમાં ચોમાસાની શરૂઆત પહેલા થાય છે, જેમાં ઉત્ખનન મશીનોનો ઉપયોગ થાય છે, જે જળાશયમાંથી માટી દૂર કરે છે અને તેને ટ્રેક્ટર ટ્રોલીમાં ભરે છે. આ પ્રકલ્પની મુખ્ય વિશેષતા એ છે કે ખેડૂતો અને ટ્રેક્ટર ફળદ્રુપ માટી તેમના ખેતરો સુધી પોતાના ખર્ચે જળાશયમાંથી કાઢે છે. આ માટી કાઢવા માટે પૂરતી ટ્રોલી ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે એનજીઓ અને ગ્રામ પંચાયત લોકોને ભેગા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ખેડૂતોને તેમના ખેતરોમાં ફળદ્રુપ માટીનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. જળાશયને પણ ઊંડું બનાવવામાં આવે છે. એકવાર જળાશય માટી મુક્ત અને ઊંડા થઈ જાય પછી તે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે તૈયાર હોય છે. નિતારણના પરિણામે ભૂગર્ભ જળનું સ્તર વધે છે અને જળાશય પૂરું વરસાદી પાણીથી ભરાઈ જાય છે. જળાશયની આસપાસના ઊંચા કૂવાના પાણીના સ્તરો જોઈ શકાય છે. વધુમાં જળાશયના દીર્ઘ આયુષ્ય માટે તેની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવે છે. જળાશય ભરાતા અસર દેખાઈ આવે છે. ઘણા પશુઓ અને અન્ય જીવો તે પાણી પીવે છે. ખેડૂતોને તેની માટી અને પર્યાપ્ત પાણીથી ફાયદો થાય છે, જે તેમને નવો પાક ઉગાડવા માટે પ્રોત્સાહન આપે છે. ઉચ્ચ ભેજ ધરાવતી માટીના ઉપયોગથી પાક તંદુરસ્ત, વિકસિત અને વધુ ઉપજ આપે છે. ખેડૂતો રવિમાં બીજો પાક પણ લઈ શકે છે. આમ જળાશયોના નવજીવનથી ગામડાઓને લાભ થાય છે, પાણીના સંરક્ષણમાં સુધારો થાય છે અને ગ્રામ્ય આજીવિકા સુધરે છે.